નમસ્કાર. સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદમાં સરદાર બાગ પાસેથી 3.48 લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા ઝડપાઈ. ખેડાના ચિત્રાસરમાં ગ્રામજનોના 84 કલાકના ઉપવાસનો અંત. મામલતદારે પંચાયત જમીન પરના દબાણ હટાવવાની આપી ખાતરી. વડોદરાના 5 ધારાસભ્યોએ અધિકારીઓની મનમાની સામે સીએમને લખ્યો પત્ર. સરકારી કચેરીમાં કામ કરાવવું યુદ્ધ સમાન બન્યું હોવાની રજૂઆત. અમદાવાદના 26 વિસ્તારોમાં ગંદુ પાણી હોવાની ફરિયાદ સાથે કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણીની બોટલો લઈને મેયરના બંગલે પહોંચી કર્યો હલ્લાબોલ. ગીર સોમનાથના ખેડૂતો ગાંધીનગરમાં કિસાન શક્તિ પ્રદર્શનમાં જોડાશે. ગામડે ગામડે બેઠકોનો દોર શરૂ. ગુજરાતમાં સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ. મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ભવ્ય ઉજવણી. સુરતના દરિયાકાંઠે 5 વર્ષની ધમધમતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ. આલિયા બેટ પર પોલીસનો સપાટો. 15 શખ્સો સામે ગુનો દાખલ. રેલવે અને સેનામાં ભરતીના બહાને દેશવ્યાપી ઠગાઈ. ગુજરાત સહિત 6 રાજ્યોમાં ઈડીના દરોડા. રશિયા સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ઉત્તર એટલાન્ટિકમાં રશિયન તેલ ટેન્કર મેરિનેરા કર્યું જપ્ત. અમેરિકન સંસદમાં રશિયા પર 500% ટેરિફની મંજૂરી. આવતા અઠવાડિયે ભારત માટે નિર્ણાયક મતદાન.